અને આ પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું શીતળા માની વાર્તા કહેવાની છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો। તો વાર્તા શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરે, શીતળા માતાનું પૂજન કરે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય, ચૂલો સળગાવતી નથી, સવારે પાણીયારામાં શીતળામાનો દીવો કરવામાં આવે છે અને આ કથા વાર્તા કરવામાં આવે છે। આ વ્રત કરવું સારું છે। એક ગામ હતું, એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી, સાદી અને ભલી અને ભોળી હતી। શીતળામાં સાતમના વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો। એને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી અને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી અને ઘોડિયામાં સુવડાવતી હતી, ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળામાં એમના ઘરમાં પધરામણી થઈ અને ચૂલો સળગતો જોઈ તેઓ તો ગુસ્સે થયા। તેઓ તેમાં આળોટ્યા અને દાઝ્યા। આથી શીતળામાએ તેને સાપ આપ્યું કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુ તો સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયું હતું। હવે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ। એને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે, આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને તો રડતી સાંભળતી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડીને આવીને બંનેને જોઈ તો નાની વહુને કહ્યું, તે રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારા ઉપર શીતળામાં કોપાયમાન થાય છે। તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમની પાસે માફી માંગ। મા તારી પર દયા કરી અને છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ને ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળામા માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તો તળાવમાં પાણી પીવા ગઈ, ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો, બાય બાય, તું આ પાણી પીશ નહીં, પીશ તો મરી જઈશ, શા માટે તું રડે છે એ તો કહે। એટલે નાની વહુ કહે, હું શીતળામાં મારી ઉપર કોપ્યા છે, મારા છોકરાએ એને બાળી મૂક્યો છે, માટે એમણે માફી માંગવા જાઉં છું। તું શીતળા માતા પાસે જાવ છો તો અમારું પણ ભૂતિયા છે ને કે અમારા કેવા પાપ કે અમારું પાણી પીનાર મરી જાય છે। નાની વહુ તો પાણી પીતા વગર ચાલી અને ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તામાંની વચ્ચે બે આખલા ઊભા હતા। એ બંને આખલાના ગળામાં ઘંટીના એક એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ તો નજીક આવી અને આખલાને લડતા બંધ થયા। નાની વહુને પૂછ્યું, બેટા તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે, એમની માફી માંગવા આગળ જાઉં છું। તો બાઈ શીતળામાને અમારું પણ ભૂતિયાવ છે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે? અમે શા માટે લડ્યા કરીએ છીએ? સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટી આવ, તારી જ હું રાહ જોતી હતી। તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈને આપને, માથામાં મને બહુ જ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની વહુને તો દયા આવી। એણે તો ટોપલો નીચે મૂક્યો અને ડોસીમાનું માથું જોવા બેસી ગઈ। ઘણી વાર સુધી નાની વહુએ ડોસીમાનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને ઘણી જુઓ કાઢીને મારી નાખી। આથી ડોસીમાના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ। નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, જેવું મારું માથું ઠર્યું તારું પેટ ઠરજું। બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે ને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે। આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગયા। ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો। એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા। છોકરાને શીતળામાએ સજીવ કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો। નાની વહુ તો શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી। શીતળામાએ તેના માથા પર હાથ મૂકી અને માફી આપી અને હસતો રમતો છોકરો એને ખોળામાં મૂક્યો। પછી નાની વહુએ તળાવ વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભોમાં એ તળાવ એક સ્ત્રી હતી, એ બહુ અદેખી હતી। એની ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો તે કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે। એના પાપના નિવારણ એ કે તું જઈને તળાવનું પાણી ખોબા લઈને ચારેય દિશામાં અંજલી આપી અને પછી તું પાણી પીશ તો પશુ પંખી અને વટે માર્ગું આ તેનું પાણી પી શકે। પછી નાની વહુ તો પહેલાં આખલાની વાત કરી।
તો ત્યારે શીતળામાએ કહ્યું, બેટી એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરી ને તેઓ કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જઈ અને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તો તેવું સંપીને રહેશે. આટલું કહી શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ તો પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતા ચાલતા આખલા લડતા હતા. ત્યાં આવી ને છોકરાને એક બાજુ બેસાડી આખલા પાસે આવીને એને વાત કરી. પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલા શાંત પડી ગયા ને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવી ને પેલી નાની વહુને આભાર માન્યો. પછી નાની વહુ પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી આવી. ત્યાં આવીને તેમણે તળાવને પણ બધી વાત જણાવી. પછી તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું ને ચારેય દિશામાં અંજલી ભરીને છાંટ્યું. પછી થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારેય દિશામાંથી પશુ અને પંખીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાને ઘેર આવીને એણે પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી થઈ ગયા, પરંતુ તેની જેઠાણીને ન ગમ્યું. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માનીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજા વર્ષે રાંધણછોડ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષની રાંધણછોડ પણ આવી અને શ્રાવણ મહિનાની રાંધણછોડ પણ આવી. એટલે એને પણ જાણી જોઈને રાંધણછોડને દિવસે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈને એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટી એટલે દાઝ્યા. એટલે શીતળામાએ તાએ જેઠાણીને શાપ આપ્યો, જે એણે મને બાળી છે એનું અંતર બાળજો. એને સવારે જેઠાણી ઉઠીને જોઈ તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયેલું. એટલે તો રડતા શું બને એની વાત બધી સાસુને કરી. એટલે સાસુએ તેમને લડ્યા અને પછી કહ્યું, જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. એમને વિનવણી કરી એટલે તારા દીકરાને સાજો નરો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતા પેલું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલો ઉતારી ને એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે તેવો અવાજ સંભળાય છે, પાણી પીશ નહીં નહીંતર મરી જઈશ. આથી એણે પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છું? જેઠાણી કે હું ગમે ત્યાં જાઉં, તમારે શી પણ છે? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી. આગળ જતા બે મગર આવ્યા. મગર બે લડતા હતા, પણ તેઓએ લડતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બેન તું ક્યાં છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પણ જાવ? આ સાંભળીને આખલા મગર કાંઈ બોલ્યા નહીં અને બાઈ આ ટોપલો લઈને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા પેલી મેલી ગયેલી ડોસી મળી અને ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એણે તો જેઠાણીને આવેલી જોઈને કહ્યું, બહુ બેટા સારું થયું તું આવી ગઈ ને, મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળતી આપને, મને જુઓ ને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી અને ખીજાણીને બોલી, તમારે જે મેલી ખેલી ડોસીનું કામ કરવા હું કંઈ નવરી નથી, હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહી તેઓ ચાલી નીકળી. બહુ ફટકી પણ શીતળામાં તો ક્યાંય મળ્યા નહીં. એટલે એ તો મરેલા છોકરા લઈને ઘેર પાછી આવી. દેરાણી ભક્તિભાવ વાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળી આવ્યા તેવા મારી ભક્તિ કરનાર, કથા સાંભળનાર, કથા કરનાર સૌને ફળશે. ઓમ નમો નારાયણ.